સુરત પોલીસ સામે દાદાગીરી કરનારા યુવકની ટણી આખરે ઉતરી છે। થોડા દિવસ અગાઉ અલથાણા વિસ્તારમાં ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસને આ દારૂ પાર્ટીના સમાચાર મળતા પોલીસનો કાફલો રેડ કરવા માટે પહોંચી જાય છે। જ્યાં આવતી એક કારની તપાસ કરતા તેમાંથી મોટી માત્રામાં બિયરના ટીન મળી આવે છે। આ કારમાંથી માત્ર 19 વર્ષનો યુવક બહાર આવીને પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગે છે। જૈનમ શાહ નામનો આ યુવક ઉદ્યોગપતિનો દીકરો હતો। પોતે ઉદ્યોગપતિનો દીકરો હોવાથી આ યુવક પોલીસ સામે રોફ જમાવે છે। ઘટનાની જાણ થતાં તેના માતા પિતા બહાર આવીને સમજાવટ કરે છે અને સમગ્ર મામલો થાળે પાડવાની કોશિશ કરે છે। ઉદ્યોગપતિનો દીકરો હોવાથી પોલીસે માત્ર માફી પત્ર લખાઈને આ ઘટના સગે વગે કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બીજે દિવસે આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો અને મીડિયા અહેવાલ બાદ પોલીસે આ મામલે ફરિયાદ નોંધી અને જે દારૂ સપ્લાય કરે છે તે વ્રજ શાહ નામના વ્યક્તિની ધરપકડ કરે છે। ત્યારબાદ તેના પિતાની પણ પોલીસ ધરપકડ કરે છે। સમીર શાહની ધરપકડ કર્યા બાદ પૂછપરછ શરૂ કરે છે। ત્યારે દિવાળી બાદ હવે પોલીસે આજે પોલીસ સાથે ઝપાઝપી કરનારા યુવકની ધરપકડ કરી છે। તે સમયે પોલીસે આ યુવકની ધરપકડ ન કરતાં કેટલાક સવાલો ઉઠ્યા હતા કે પોલીસનું વર્તન એ સામાન્ય માણસ સાથે અલગ હોય છે અને સામે કોઈ ઉદ્યોગપતિ કે નેતા હોય ત્યારે પોલીસ ઢીલી પડી જતી હોય છે। મીડિયામાં સતત અહેવાલ ચાલતા રહ્યા બાદ પોલીસે આ મામલે હવે કાર્યવાહી કરીને ઉદ્યોગપતિના દીકરા જૈનમ શાહની પણ ધરપકડ કરી છે। પોલીસે જૈનમ શાહની ધરપકડ કરીને તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો। ત્યારે આરોપી જૈનમ શાહના પગમાં બૂટ કે ચપ્પલ પણ ન હતા। જૈનમ શાહને એમ થતું હશે કે તે પોતે ઉદ્યોગપતિનો દીકરો છે, તે કશું પણ કરશે તેનો છુટકારો થઈ જશે અને પોલીસ તેનું કશું નહીં બગાડી શકે, પરંતુ સોશિયલ મીડિયાની શું તાકાત હોય છે તેનો અંદાજો હવે જૈનમ શાહને આવી ગયો હશે। તેને ઘટના સ્થળે લાવીને પંચનામું પોલીસે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। કારણ કે સામાન્ય રીતના કોઈ ઘટના બનતી હોય કે ખેડૂતોનો કોઈ મુદ્દો હોય કે રેલી સ્વરૂપે આંદોલન હોય ત્યારે પોલીસ સિંઘમ બનીને કામગીરી કરતી હોય છે। સામાન્ય વ્યક્તિ હેલ્મેટ ના પહેરી હોય તો પોલીસ તેની સાથે દુર્વ્યવહાર કરે છે તેવા કિસ્સા પણ સામે આવતા હોય છે। જ્યારે સામે ઉદ્યોગપતિ હોય ત્યારે પોલીસ એ હંમેશા નરમ પડી જતી હોય છે। ત્યારે સોશિયલ મીડિયા અને મીડિયામાં ચાલેલા અહેવાલ બાદ પોલીસે આ મામલે હવે કાર્યવાહી કરીને આ ઉદ્યોગપતિ યુવક જૈનમ શાહને કાયદાનો પાઠ ભણાવ્યો છે। આગામી સમયમાં પોલીસની કામગીરી કઈ રીતની હોય છે, ઉદ્યોગપતિના દીકરાને કાયદો શું સજા આપે છે અને ઉદ્યોગપતિ સમીર શાહ આગામી સમયમાં તેની મુશ્કેલી શું વધી શકે છે, પોલીસની કાર્યવાહી કઈ રીતની હોય છે, શું પોલીસ વધુ કલમ ઉમેરે છે। હાલ તો ફરજમાં રૂકાવટનો ગુનો નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું। આ રિપોર્ટમાં હાલ આટલું જ। ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।